કરતી મુદાય દુખ અરે બકવાસ કરતો બંધ તેને હાથમાં લે તેને ત્યાં વાહ દાદા વાહ સૂર્ય દાદા વાહ સૂર્ય આગળ વધતા તારામાં સાપ છે દર્દ ખાવામાં પતંગ ભરવી દવા દેવામાં સાપ છે દવા લૂંટા દળોથી સદા શક્તિએ ખાવામાં સાપ છે દુષ્ટ ક્યાં થઈ ગયા અરે સૂર્ય સામે દૂર থাকে સૂર્ય જાગો થાય નહીં તારી જેવા સોતા કે દાદાનો વાળ વાતો થાય ક્યાં કેવા થઈ ગયા હા દાદા હા દાદા बताऊं તે પ્રમાણે યુદ્ધ કરીએ बताओ युक्ति तो आप ये प्रमाणे युद्ध नहीं क्या पर કામલા જોડે કામ રાખવા મારો મારો થાય કે ભાગી જાવ ખબરદાર ત્રીજા કોટે કોણ ગયે શ્વેતામાં હા શ્વેતામાં જો તું જીવવાની આશા કરતો તો મારા શરીરમાં મસ્તક નમાવી અને ચાલ્યો જા તીર મારું ડગમગે લોહી તારું સાખવા મેદાન છોડીને ચાલેલા છોકરા તું તારા બાપનું નામ રાખવા સૂર્ય ઉગે પૂર્વમાં પક્ષી ઉગવા જતો નથી મેરું જગા દરિયામાં ડૂબવા કરી જતો નથી જીવવા માટે પરઘર યુદ્ધવા કરી જતો નથી ટેક મારી છે મરનાર કે પૂછવા કરી જતો નથી દુષ્ટ ત્યાં થઈ જાય આ થઈ જા હા કાકાજી કેમ બેટા આપણે ત્રીજો ફોટો તો ભાગી નાખ્યો ચાલો આપણે છોટે મોટે તપાસ કરી કે પહોંચાઈ ઊભું છે ચાલો એમ જ કરીએ ચોથા કોઠે પહોંચાઈ ઊભું છે અને ચોથે કોટે કોણ કે કાકા કરમ હા કાકા કરો જો તું જીવવાની આશા કરતો તો મારા શરીરમાં મસ્તક નમાવી અને ચાલ્યો જા જેના પાપના સંતાન જેરી થાય છે બાપ હોય હોય એના બેટા વેરી થાય છે આ જોગતા સવડને હું કાપીશું નામ આવડી વાંચી અર્જુનનો નાબૂદ કરી નાખીશું તીર મારું તગમગે લોહી તારું ચાખવા અંતર મારું ઉલટ્યું આ તુજને સહારવા દુષ્ટ ક્યાં થઈ જા ક્યાંથી જા
છે, પણ જ્યાં સુધી અભિમાન સાથે ઘટોળગસ હશે ત્યાં સુધી અભિમાન મરાશે નહીં. તો સાલ બે ભાઈને વિખૂટા પાડું. હા કાકાશ્રી, કેમ બેટા આ ચોથા કોઠે રાજા તમારે ખૂબ જ દુઃખ આપ્યું છે. જો આમાં તમારો દીકરો અભિમાન હોત તો કારનો હતો નતો થઈ ગયો. હું શું વાત નતો થઈ ગયો? હું હતો તે નકર તો તું ક્યાંનો હતો નતો થઈ ગયો હોત. તું શું હતો નતો થઈ ગયો હોત કરે? તું તો ખાલી મારો રસ થાકી જાણે છો. હું શું તારો રથ હકી જાણો? ઘરે ના લાગે તારો રથ કઈ સડાવો. પછી મેં મારી માયાથી રથ નીચે લીધો એટલે નકર તો તું ક્યાંનો હતો નતો થઈ ગયો હોત. લાગી અંદરો અંદર લાગી. હવે હું જોઉં છું કે તું કેવી રીતે જીતી શકે. લે આ તારો રથ. લાગી અંદરો અંદર લાગી. હા બેટા વિમાન તમે બંને ભાઈ જેને તે સારું ન કહેવાય તો હવે તારો રસ કોણ આપશે હા કાકાશ્રી, હું મારા અંગૂઠાના તેલને હાકીશ. તો ચાલો આપણે પાંચમે કોઠેની તપાસ કરીએ કોણ આવ્યું છે. સારા કરીએ પાંચમે કોઠે કોણ આવ્યું છે. હા, પાંચમે કોઠે કોણ કેવું દુર્યોધન? કોઠે. જો તું જવાની આજ્ઞા કરતો, તમારા ઘરમાં મુકદ્દમાને ચાલ્યો જા. હરિયર ધરેલ હોય, ફળિયામાં કુંજળ્યા ફરે, વયની વાટું હોય તેરા બચ્ચાને કાગડા, તો દુષ્ય ક્યાં થા? હા ભાંજે હા. હા કોણ આવ્યું છે. ચાલો એમ જ કરીએ સચ્ચા કોઠે કોણ આવ્યું છે. હા સત્ય કોટે કોણ કે મામા સલ થાય છે દુર્યોધને તો પેલા બ્રાહ્મણને ચડાવ્યા છે. હા તમને એક યુક્તિ બતાવું તે પ્રમાણે યુદ્ધ કરવું. અજોદર ગામ ફેંકવા, મારો મારો કરે એટલે ભાગી જાવ. હા, અહીંયા ક્યાં દુર્યોધન ભાળે છે? ખબરદાર! કોણ કેવો પ્રશ્ન? સૌ કોઠા તો અભિમાન જીતી ગયો છે. જ્યાં સુધી અભિમાન સાથે ભીમ હશે ત્યાં સુધી અભિમાન મરશે નહીં. તો સાલ અત્યારે ભીમના હાથને છૂટો કરો અને એને એક કાળનું જોર આપો. તેથી હાથી બંધાય નહીં. અને પતાવમાં તાળુકી નામના દરેકને એક કાળનું જોર આપો. તેથી અર્જુનજી બહાર આવે ને મારું ધૈર્ય થાય. હા બેટા વિમાન મારો વેર મારો આજે છોકરી દેખો તો બાંધવા લાવો હા કાકાશ્રી, સાતમો કોઠો તેની શ્રી લીધેલો છે. તો સાતમે કોઠે તમારે રહેવું જ પડશે. જો બેટા વિમાન હું રાખીને બાંધતો ન જાતો મને ભગવાન નો પાપ લાગે તો હું હમણાં બાંધીને પાછો આવું. તો બહુ સારું કાકાશ્રી, જેમ મને તેમ વ્યવસ્થા લઈ આવજો. બહુ સારું તો બેહું એક્શન કુતા સાતમે કોઠે કોણ આવી મૂક્યું છે. રાતના પણ કોઠે જદરત જાય. હા રે જગા. લો પુણ્યો યાતો. તમારા ઘરમાં મત જણાવે. સૂર્ય સામે ધૂળ કાઢવાથી સૂર્ય દાખો ધારી જેવો ગાડાથી વૃક્ષનો ભાવ આપો છે. જય પ્યાર થા. સૂર્ય ઉગે પૂર્વમાં, પક્ષી ઉગવા જતો નથી. મેરુ ડબે દરિયામાં ડૂબવા કદી જતો નથી. એક મારી છે મરનાર, કે પૂછવા કદી જતો નથી. દુષ્ટ ક્યાં છે? પ્યાર થઈ જા. ક્યાં છે?